જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સ્પેશિયલ ઉપટન પાવડર. આ પાવડરનો તમે એકવાર યુઝ કર્યો તો મારી ગેરંટી છે તમારી સ્કિન ઇન્સ્ટન્ટ ગ્લો લઈ આવશે. અને એકવાર બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો. દરેક પ્રકારની સ્કિન હશે તે પ્રમાણે ઉપયોગ કરવાની રીત બતાવીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોવાનો છે. બસ મિક્સ કરો અને સાબુની જગ્યાએ આ પેસ્ટ લગાવો તો કોઈ ફેશિયલ બ્યુટી ટ્રીટમેન્ટની જરૂર નહીં પડે તમારે. તો ચાલો મારી સાથે હોમમેડ ઉપટન પાવડર બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બાઉલમાં 1 કપ ચણાનો લોટ એડ કરીશું. આ રેગ્યુલર જે ચણાની દાળ દળાવીને લોટ તૈયાર કરીએ છીએ તે છે. ચણાનો લોટ ત્વચાની સંભાળ માટે એક ઉત્તમ અને કુદરતી ઉપાય છે, જે સદીઓથી ઉપયોગમાં લેવાય છે. તે ત્વચાને સાફ કરવાથી લઈને નિખાર લાવવા સુધીના અનેક ફાયદા આપે છે. ચણાનો લોટ સ્કિન ક્લીનર તરીકે કામ આપે છે અને સ્કિનને સાફ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ચમક અને તાજગી મળે છે. સાથે આપણે 1/4 કપ ચોખાનો લોટ એડ કરીશું. ચોખાનો લોટ ત્વચા માટે એક ઉત્તમ પ્રાકૃતિક ઉપાય છે. તે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે, ડેડ સ્કિન દૂર કરે છે, ટેનિંગ ઘટાડે છે અને નેચરલ ગ્લો વધારે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તે ત્વચાને મુલાયમ અને યુવાન રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ઓઇલી સ્કિન માટે તે ફાયદાકારક છે. જો તમારી પાસે ચોખાનો લોટ નથી તો ચોખાને મિક્સર જારમાં પીસીને પછી ચારણાથી ચારીને લોટ ઘરે જ તૈયાર કરી શકો છો. સાથે આપણે લઈશું 1/4 કપ લાલ મસૂરની દાળ. મસૂરની દાળમાં નેચરલ બ્લીચિંગ પ્રોપર્ટી હોય છે, જે ત્વચાને લાઇટ કરે છે, ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. લાલ મસૂરની દાળ એક સુંદરતાનું રહસ્ય છે, જે તમારી ત્વચાને નિખારી શકે છે. મેં તેનો મિક્સર જારમાં પાવડર કરી લીધો છે. હલકું દરદરું ટેક્સચર હોવાથી એક સ્ક્રબનું પણ કામ આપશે, એટલે મેં તેને ચારણાથી ચાર્યો નથી. બહુ વધારે કરકરો નથી રાખવાનો, બસ આવો હલકો દરદરો રાખવાનો છે. હવે પછીની સામગ્રી છે 2 ટેબલ સ્પૂન અળસી. અળસીમાં omega-3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ત્વચામાં ગ્લો લાવે છે, ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ખાસ કરચલીઓ ઘટાડવામાં અને ફાઇન લાઇન્સને રોકવામાં મદદ કરે છે, જેથી ત્વચા યુવાન રહે છે. ખીલ અને ડાઘ ધબ્બાને દૂર કરે છે. તેને પણ મેં પીસીને પાવડર તૈયાર કરી લીધો છે. હવે આપણે લઈશું 2 ટેબલ સ્પૂન સંતરાની છાલનો પાવડર. સંતરાની છાલનો પાવડર ત્વચાને એક સ્ક્રબનું કામ કરે છે. સંતરાની છાલનો પાવડર વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી ત્વચાને ખૂબ જ ફાયદા કરે છે. તે કાળા ડાઘ, પિગમેન્ટેશન અને ટેનિંગ દૂર કરીને ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને બેદાગ બનાવે છે. તે ત્વચાના કોષોને સાજા કરવા અને વધતી ઉંમરની અસર અટકાવવામાં પણ મદદ કરે છે. સાથે આપણે 1 ટેબલ સ્પૂન દેશી ગુલાબનો પાવડર લઈશું. જે દેશી ગુલાબ હોય છે ને તેની પાંદડીને મેં છાંયે સૂકવીને તેનો પાવડર ઘરે જ તૈયાર કર્યો છે. ગુલાબનો પાવડર ત્વચા માટે અત્યંત ફાયદાકારક છે, જે કુદરતી રીતે નિખાર અને પોષણ આપે છે. ખીલ અને ખીલના ડાઘ દૂર કરે છે, ત્વચાને હાઇડ્રેટ અને ઠંડક આપે છે. એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી ત્વચાને ફ્રેશ રાખે છે, ત્વચાને ટાઇટ બનાવવામાં મદદ કરે છે. હવે આપણે એડ કરીશું 1 ટેબલ સ્પૂન કોફી પાવડર. કોફી પાવડર ત્વચા માટે એક ઉત્તમ કુદરતી સ્ક્રબ અને એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત છે, જે ડેડ સ્કિન દૂર કરી ત્વચાને ચમકદાર બનાવે છે, ટેનિંગ ઘટાડે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારીને ચહેરાના કાળા ડાઘ તેમજ ખીલની સમસ્યાને દૂર કરે છે. 1 ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું. હળદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીઓક્સિડન્ટ ગુણોના કારણે
ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. ખીલ અને ફોલ્લીઓ ઘટાડે છે. ત્વચામાં નિખાર અને ગ્લો લઈ આવે છે. ડાઘ ધબ્બા અને પિગમેન્ટેશન દૂર કરે છે અને વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી કરે છે. ત્વચાની એલર્જીમાં રાહત આપે છે. હવે ઉપટનની સિક્રેટ સામગ્રી છે તે છે 1 ટીસ્પૂન મુલેઠી એટલે કે જેઠી મધનો પાવડર. જો ત્વચા પર કોઈ એન્ટીબેક્ટેરિયલ અથવા એન્ટીફંગલ પ્રોબ્લેમ હોય તો તે થોડા દિવસોમાં દૂર કરે છે. જેઠી મધ પિમ્પલ્સને તેના મૂળમાંથી પણ મટાડે છે. ત્વચામાં ચમક લાવે છે. ખીલ અને ખીલના ડાઘા દૂર કરે છે. ડાર્ક સર્કલ દૂર કરે છે. ત્વચાને હાઇડ્રેટ રાખે છે. જેઠી મધનો પાવડર તમને ગાંધીની દુકાને આસાનીથી મળી જશે. હવે આ બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. જેઠી મધનો પાવડર ત્વચા માટે તો ઉપયોગી છે જ, સાથે ગળાની ખરાશ, ઉધરસ, એસિડિટી, પેટના ચાંદા, લીવરની સમસ્યાઓમાં પણ ખૂબ સારા ફાયદા કરે છે. જો આમાંથી કોઈ એક ચીજ તમારી પાસે નથી તો પણ ચાલશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારે આ પાવડર મંગાવવો છે તો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલા છે. આ પાવડરને તમે રૂમ ટેમ્પરેચર પર પણ સ્ટોર કરી શકો છો, પણ આપણે અળસીનો પાવડર એડ કર્યો છે એટલે ફ્રીજમાં રાખવાથી વધારે સમય સારો રહેશે, કારણ કે અળસીનો પાવડર બહાર ખરાબ થઈ જાય છે. જો તમે અળસીનો પાવડર ના નાખો તો રૂમ ટેમ્પરેચર પર પણ રાખી શકો છો, એટલે પૂરા 1 વર્ષ ખરાબ નહીં થાય. તમે એકવાર આ પાવડરનો ઉપયોગ કર્યો એટલે તમે બજારના બધા જ ફેસ વોશ, ફેસ પેક ભૂલી જશો. હવે આપણે અલગ અલગ પેસ્ટ બનાવીશું, તો તેના માટે બાઉલમાં 1 નાની ચમચી દહીં લઈશું. આપણે બિલકુલ થોડી થોડી બનાવીશું તમને બતાવવા જ. દહીં ત્વચા માટે એક શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય છે, જે ત્વચાને સ્વસ્થ, ચમકદાર અને કોમળ બનાવે છે. દહીંમાં રહેલા લેક્ટિક એસિડ, ઝીંક અને વિટામિન્સ ત્વચાની અનેક સમસ્યાઓ દૂર કરે છે. ત્વચાને ચમકતી બનાવે છે. ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝર કરે છે. ટેનિંગ દૂર કરે છે. ખીલ અને ફોલ્લીઓને દૂર કરે છે. તેમાં 1/2 ટીસ્પૂન મધ એડ કરીશું. મધ ત્વચા માટે એક અત્યંત ગુણકારી અને પ્રાકૃતિક ઔષધિ છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સિડન્ટ ગુણો ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે છે. સાથે ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે. ત્વચામાં ગ્લો અને ચમક લાવે છે અને ત્વચાને ટાઈટ રાખવામાં મદદ કરે છે અને ઉંમરની અસરને ઓછી કરે છે. હવે તેમાં 2 નાની ચમચી ઉપટન પાવડર બનાવ્યો છે તે મિક્સ કરીશું. સાથે 1 ટીસ્પૂન લીંબુનો રસ અથવા 1 ટીસ્પૂન ગુલાબજળ મિક્સ કરવાનું. હું પ્યોર ગુલાબજળ એડ કરું છું. આ ગુલાબજળ મેં ઘરે જ બનાવ્યું છે, એકદમ નેચરલ છે. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. બસ આપણું ફેસ પેક તૈયાર થઈ ગયું છે. નોર્મલ સ્કિન ટાઈટ માટે આ પેક એકદમ પરફેક્ટ છે. આ પેકને ફેસની સાથે સાથે બોડી પર પણ લગાવજો, ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે. જો તમે રેગ્યુલર ઉપયોગ કરશો તો તમને ખુદને જ ખ્યાલ આવી જશે, એકદમ ગ્લોઈંગ ત્વચા થઈ જશે. હવે આપણે બનાવીશું બીજું ફેસ પેક, જે ડ્રાય સ્કિન માટે. તેના માટે 1 ટીસ્પૂન દૂધની મલાઈ લઈશું. થોડું તેમાં દૂધ એડ કરીશું અને તેમાં 2 ટીસ્પૂન ઉપટન પાવડર એડ કરીશું. સાથે 1 ટીસ્પૂન મધ જરૂર ઉમેરજો. સારી રીતના મિક્સ કરી લઈએ. દૂધની મલાઈ જે એડ કરી છે તેનાથી સ્કિનની જે ડ્રાયનેસ હશે તે દૂર થઈ જશે અને સ્કિન એકદમ સરસ સોફ્ટ થઈ જશે. શિયાળામાં તમે આનો યુઝ કરી શકશો. તો ડ્રાય સ્કિન માટે પણ બની ગયું પેક. હવે બનાવીશું ઓઇલી સ્કિન માટે. તો તેના માટે લઈશું 2 ટીસ્પૂન જેટલું ફ્રેશ એલોવેરા જ્યુસ. સાથે અડધી ચમચી લઈશું લીંબુનો રસ. સાથે થોડું મધ અને 2 ટીસ્પૂન ઉપટન પાવડર ઉમેરીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. તો બસ આપણું ઓઇલી સ્કિન માટેનું પણ પેક તૈયાર થઈ ગયું છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો.
મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને એક નાનકડી કમેન્ટ ચોક્કસ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.